જય દ્વારકાધીશ. તો ફાઇનલી દ્વારકાધીશના હુકુમથી અમે બધા જ લોકો દ્વારકા પહોંચી ગયા હતા અને ત્યાં તમે આ જોવો છો એ દ્વારકા મંદિર જવાનો મુખ્ય દ્વાર છે. આવીને આવી રીતે એક હજી પણ આ રીતનો બીજો પણ તમને દ્વાર છે જે ગોમતીઘાટ બાજુથી તમને લઈ જાય છે. પણ ટ્રાફિકના હિસાબે અમે પહેલા વયા ગયા હતા બેટ દ્વારકા અને આગળ જાઓ એટલે તમને આ રૂકમણી માતાનું પણ મંદિર તમને દેખાય છે. અને એની આગળ બ્રિજ ક્રોસ કરતા આ ફેક્ટરી છે ટાટા કંપનીની, જે સિમેન્ટ મેન્યુફેક્ચર કરે છે ટાટા કંપનીની. અને એની આગળ અમે ગયા એટલે કે અમને જ્યાં જોવો ત્યાં બધી બોટ જ. અને ફાઇનલી આવી ગયા સુદર્શન સેતુ ઉપર, જ્યાં ગાડી પાર્ક કરીને અમે બધાએ થોડીક વાર ફોટા પાડ્યા. અને આવી ગરમીનું અમે પી લીધું ઘોળવું. એકવાર તો દ્વારકા જાઓ તો જરૂરથી આ ઘોળવું પીજો, બહુ જ મજા આવશે. અને એમાં એ મસાલો નાખે એની કઈ વાત જ અલગ છે. હું કઈક આ જે સામે દેખાય ને ત્યાંથી પહેલાના સમયમાં સુદર્શન બ્રિજ નહોતો એટલે ત્યાંથી ઓડિયો સામે બેટ દ્વારકા જતી. હવે આ સુદર્શન બ્રિજ થતા એક હોડી છે, પણ કેવું કોઈને ફરવા માટે અંદર પાણીમાં ફરવું હોય તો, બાકી આમ જવાનું બંધ થઈ ગયું. બધા લોકો સુદર્શન બેટ દ્વારકા આવો જવું હોય એટલે ભાઈ આ રીતે પાર્કિંગ છે ને આ પાર્કિંગમાં ગાડી મૂકી દેવાની ને રિક્ષામાં તમારે જવાનું રહે. ભાઈ બેટ દ્વારકા આવો એટલે તમારા સકડામાં ને એવા બધામાં બેહીને બેટ દ્વારકા લઈ જાય. એ કોઈ ફોર વ્હીલ કે એવું કાંઈ તમારે જાહે નહીં. તો તમારા પણ ગ્રુપમાં કોઈ દ્વારકા જતો હોય એને આ રીલ શેર કરી દેજો અને લાઈક ફોલો કરવાનું ભૂલ